નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા મહુવા તાલુકાની અદાલતમાં તારીખ 13/12/2025ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરેલ હોય, જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે। લોક અદાલત તકરાર નિવારણનું સૌથી પ્રચલિત અને સબળ માધ્યમ છે। લોક અદાલતમાં પેન્ડિંગ બેંક લોન રિકવરીના દાવાઓ, ટ્રાફિક ચલણના કેસો, દીવાની દાવાઓ, ચેક રિટર્નના કેસો, ફોજદારી તકરારો, વીજળી બિલના કેસો, દાંપત્ય જીવનની તકરારો વગેરે જેવા કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવે છે। હલચલ ભારત ન્યૂઝ 24ને જોતા રહો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। रिपोर्टर हनीफ खान, महुआ, सूरत। लोक अदालत का है नारा, न कोई जीता न कोई हारा। लोक अदालत जाएंगे, वाद विवाद को सुलझाएंगे। राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडल नालसा तथा गुजरात राज्य कानूनी सेवा सत्ता मंडळની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા મહુવા તાલુકાની અદાલતમાં તારીખ 13/12/2025ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરેલું હોય, જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે। લોક અદાલત દ્વારા તકરાર નિવારણનું સૌથી પ્રચલિત અને સબળ માધ્યમ છે। લોક અદાલતમાં પેન્ડિંગ બેંક લોન રિકવરીના દાવાઓ, ટ્રાફિક ચલણના કેસો, દીવાની દાવાઓ, ચેક રિટર્નના કેસો, ફોજદારી તકરારો, વીજળી બિલના કેસો, દાંપત્ય જીવનની તકરારો વગેરે જેવા કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવે છે। સમાધાન અને મૈત્રીપૂર્ણ સંબંધો લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવવાનો છે। આનાથી પક્ષકારમાં કાયમી કડવાશને બદલે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાઈ રહે છે। લોક અદાલત એક અસરકારક અને જરૂરી વ્યવસ્થા છે, જે સામાન્ય લોકોના ઘર આંગણે ન્યાય પહોંચાડે છે। તે માત્ર સમય અને નાણાં બચાવે છે, પરંતુ સમાજમાં સુમેળ અને શાંતિને પણ પ્રોત્સાહન આપે છે। આપણે આ વ્યવસ્થાને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને આપણા વિવાદોનો ઉકેલ માટે તેને પ્રાથમિકતા આપવી જોઈએ।